હેલો ગાઈઝ, તમે આગળના વિડીયોમાં જોયું હતું કે જે શાક અને રોટલી છે એમાં મેં શાક બનાવી દીધું છે. તમે જોઈ શકો છો સબ્જી બની ગઈ છે. તમે જોઈ શકો છો આ સબ્જી છે અને આટલી બધી પૂરી બની ગઈ છે. આ પૂરી બનેલી છે અને આટલી બધી પૂરી હજી બનાવવાની છે. આ લોટ રેડી થઈ ગયેલ છે. હવે આમાંથી મેં આની છાપ પાડીને પૂરી બનાવી રહી છીએ. આમાં શાક છે ને અમારું મિની કિચન છે. તો અને હવે પછી અમે 5-10 મિનિટમાં તમને પાછો રોટ થઈ જાય પછી અમે તરફ. તો હવે તમે જોઈ શકો છો રોટલી થઈ ગઈ છે મોટી. હવે આપણે આનાથી નાના રોલ કરી દઈશું આ રીતે. અને હવે પછી આ થઈ ગયું છે. હવે હું તમને આ કાઢીને પછી હવે તમે જોઈ શકો છો કે આ 4 નાની બીજી પૂરી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પૂરી મસ્ત રીતે નાની થઈ ગઈ છે. 4 પૂરી ઓલરેડી થઈ ગઈ છે મસ્ત રીતે. આ 4 પૂરી થઈ ગઈ છે. તો હવે તમને 2 મિનિટમાં પાછું. હવે તમે જોઈ શકો છો ચૂલો રેડી થઈ ગયો છે અને હવે પૂરી તળવાનો સમય આવી ચૂક્યો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. 1 2 3 સ્ટાર્ટ. હજી તેલ ગરમ નથી થયું એટલે પૂરી તેલમાં નહીં નાખવામાં આવે. આ નાની પૂરી અને બીજી બધી પૂરી હજી તળવાની બાકી છે કારણ કે તેલ ગરમ નથી થઈ રહ્યું. અને જ્યારે તેલ ગરમ થઈ જશે તો તમને નમ્ર વિનંતી લાઈક શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બીજો લોટ બંધાઈ ગયો છે તો હવે આને કરશું. હવે પાછું કટ કરી આવી રીતે 3 કટ કરી દીધા છે. હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ 2 જણા કરી રહ્યા છીએ. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો. હવે તમે જોઈ શકો છો કે આ 3 પૂરી થઈ ગઈ છે. ધુમાડો બહુ છે. પૂરી તરાઈ રહી છે મસ્ત રીતે. વાવ, લાગે છે ને ખૂબસૂરત. તો પછી 1 2 3 હવે આને પકડીશું આમ. પછી આ પૂરી અમારી થઈ ગઈ છે. હવે તમને આવતા વિડીયોમાં દેખાડી દઈશું. 1 2 ખાવા